માં શિવાની રંગ અમરનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી અમરનાથ યાત્રામાં રહેવા જે લોકો જાય છે, અમરનાથ યાત્રા કરવા જાય છે, તેમના માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। માં શિવાની રંગ અમરનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 29 વર્ષથી જમ્મુ અને ચંદનવાડીમાં અમરનાથ યાત્રા કરતા યાત્રીઓને જમવા અને રહેવા માટેની સુવિધા આપવામાં આવી રહી છે। પરંતુ આ વખતે માં શિવાની રંગ અમરનાથ ચેરિટેબલ ટ્રસ્ટના 30મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે, ત્યારે તેઓ દ્વારા જમ્મુ અને જે ચાલતા પદયાત્રી યાત્રા કરતા હોય તેમના માટે જમવા અને રહેવા માટે શેડની વ્યવસ્થા અને સવાર સાંજ ભોજનની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે। આજે 30 જેટલા યુવાન સેવકો વડોદરાથી સેવા આપવા માટે ચંદનવાડી જવા માટે રવાના થયા। આજે માં શિવાની રંગ અમરનાથ ચેરિટેબલ ટ્રસ્ટ અમરનાથ યાત્રાળુઓની સેવા માટે સતત 29 વર્ષથી જે ભંડારાનું આયોજન કરી રહ્યું છે અને આજે 30મા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યું છે, તેના માટે અમરનાથ જવા માટે મોટી સંખ્યામાં સેવાઓના આધારે જે સંખ્યામાં નીકળી રહ્યા છે, અમરનાથ સેવા કરવા જઈ રહ્યા છે। અને અમારા પ્રમુખ શ્રી મિલિંદભાઈ વેદના નેતૃત્વની અંદર અમે આ ખૂબ સરસ આયોજન ઉજવતા આવી રહ્યા છે અને આશા રાખીએ છીએ કે તમામ વર્ષ આવા નવા અમે ઉજવતા રહીએ અને તમામ વડોદરાવાસીઓ આવો નવો સાથ સહકાર આપતા રહે, જેથી અમરનાથમાં તમામ જે શિવભક્તો આવે છે એ શિવભક્તોને મહાપ્રસાદીનો લાભ મળે, રહેવાનો લાભ મળે, ત્યાં ગાડી આરામ મળે, એવી તમામ સુવિધા ઉપલબ્ધ થઈ રહે, તેના માટે આ સેવા ઉજવીએ છીએ।